ગુરુકુળમાં ઘણા વિદ્યાર્થીઓ હતા, પણ શ્રી કૃષ્ણ એક જ વિદ્યાર્થી સાથે મૈત્રી કરે છે. ભગવાનના એક મિત્રનું નામ ભાગવતમાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી અતિશય ગરીબ એક બ્રાહ્મણનો દીકરો ત્યાં ભણવા આવ્યો. એની પાસે 2 લંગોટીઓ જ હતી, બીજું કઈ નહોતું. તે અતિ ગરીબ હતો. એનું નામ હતું સુદામા. શ્રી કૃષ્ણ સુદામા સાથે મૈત્રી કરે. સુદામા શબ્દનો અર્થ થાય છે સુંદર સંયમ. વિદ્યાર્થી જીવનમાં સંયમનું શિક્ષણ આપવાનું છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, લગ્ન થયા પછી થોડું વિલાસી જીવન ગાળે ઠીક છે, વિદ્યાર્થીનું જીવન વિલાસી થાય તો વિદ્યાનો વિનાશ છે.